નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પાલિતાણા તાલુકાના ખાખરિયા ગામે સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ખાખરિયા ગામે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા અને પ્રાંત અધિકારી શ્રી પટેલ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવેલ। સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલા જેવી અનેક યોજનાઓના ઘરે બેઠા લોકોને લાભ પ્રાપ્ત કરેલ। આજથી રાજ્યસભા શરૂ થનાર સ્વચ્છતા હી અભિયાન અંતર્ગત ખાખરિયા ગામે સ્વચ્છતા સાથે સફાઈ કાર્યમાં ધારાસભ્ય સાથે લોકો જોડાયેલા। વિવિધ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ડેપ્યુટી કલેક્ટર પટેલ સાહેબ, મામલતદાર શ્રી વાળંદ સાહેબ, પાલિતાણા તાલુકા વિકાસ અધિકારી ગોહિલ સાહેબ, નૂતનસિંહ ગોહિલ, સરપંચ શ્રી સંજયભાઈ હિંગુ, લાલજી દાદા સહિત તમામ અધિકારી પદ અધિકારીઓએ ખાસ હાજરી આપેલ। અંકિત પટેલ, પ્રાંત અધિકારી પાલિતાણા। આજે 10મા તબક્કાના તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ખાખરિયા ગામે થઈ રહ્યું છે, જેમાં ટોટલ 30 ગામનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં મોટા પાયે આજુબાજુના ગામોમાંથી લાભ લેવા અંગે લાભાર્થીઓ પહોંચેલા છે। એટલે જે કાર્યક્રમનો જે ઉદ્દેશને લઈને સરકારે બહાર પાડે છે એનો ઉદ્દેશ પરિપૂર્ણ થતો આપણને જોવા મળી રહેલ છે। અને મારી ખાસ એક વહીવટી તંત્ર તરફથી બધાને વિનંતી છે કે મોટી સંખ્યામાં લાભ લે। હજુ પણ 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે, તો તેમના મિત્રો અને સગા સંબંધીઓને જાણ કરીને વહેલી તકે અહીંયા પહોંચાડે અને પૂરતા જે ડોક્યુમેન્ટ્સ હોય છે એના સાથે ઉપલબ્ધ રહે, તો એમને સેવા લીધા વગર પાછું ઘરે ના જવું પડે અને ઓન ધ સ્પોટ જે સર્વિસનો જે એક કહેવાય કે અભિગમ જે સરકારે અપનાવ્યો છે એ પરિપૂર્ણ થાય એવી મારી બધાને વિનંતી છે। રાજ્ય સરકારની વિવિધ વ્યક્તિલક્ષી યોજનાનો લાભ પ્રજાને મળી રહે તે માટે આજે ખાખરિયા ગામે સેવા સેતુ કાર્યક્રમ રાખ્યો છે, જે સેવા સેતુમાં 30 ગામનો સમાવેશ કર્યો છે। અહીંયા મોટી સંખ્યામાં પણ લોકો લાભ લે છે। માન્ય ધારાસભ્યશ્રી હાજર હતા, પ્રાંત સાહેબ હાજર હતા, અને ટીડીઓ સાહેબ પણ હાજર હતા, અન્ય કચેરીના પણ અધિકારીઓ કર્મચારીઓ હાજર છે અને અત્યારે હાલમાં આ કાર્યક્રમ ચાલુ છે અને લોકો વધુમાં વધુ સેવા લે એવી હું આશા વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમ સફળ થાય એવી શુભેચ્છા પાઠવું છું। આપણા આદરણીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે, તેથી સેવા સપ્તાહના કાર્યક્રમો ગામડે ગામડે થઈ રહ્યા છે। એમાં ખાસ કરીને આજે ખાખરિયા ગામે સેવા સેતુ કાર્યક્રમ હતો, સાથે સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હતો, સ્વચ્છતા પણ કરવામાં આવ્યું, સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। આખા વિસ્તારની અંદર જન્મદિવસ નિમિત્તે એક લોકોની સેવાનું કાર્ય બધા કરી રહ્યા છે અને સાથે સાથે પ્રધાનમંત્રીશ્રીને સૌ વતી હું હાર્દિક શુભકામના પાઠવું છું।